જય માતાજી બધા મિત્રોને આપણે દીવ સોમનાથ હાઈવે ઉપર અત્યારે હાલ્યા જઈએ છીએ અને તમને લોકોને મેન હાઈવેનો બ્લોક તમને બતાવવાનો છે મિત્રો. જો તમે એવા ખટારો આપણો અત્યારે આવી રહ્યો છે સોમનાથ વેરાવળ ઉપરની. તો લાઈવ બતાવવાનું ક્યાં મૂક્યું છે અને અત્યારે આપણે આપણી વાડી પાસેથી નજીક નીકળી ગયા છીએ. જે દુકાને આપણે ગાડી જ્યાં મૂકીએ છીએ ત્યાં આવેલા જઈએ છીએ અને લાઈવ લોકેશન તમને બતાવીએ છીએ. તો બને રહીજો આગળ બ્લોકમાં. અને આપણે હાઈવે ઉપર અત્યારે હાલ્યા જઈએ છીએ. દીવ સોમનાથ હાઈવે છે. તો ફોર વ્હીલ આવે છે દેખાય તમને મિત્રો. તો આપણી વાડીનું એક્ઝેક્ટ લોકેશન છે ભાઈ. અને અહીંયાથી આપણે હાલ્યા જઈએ છીએ અને રસ્તા વચ્ચે આવા ગાઉ ને ઢોરને એવા બધા વસ્તુઓ પડી છે ભાઈ. તો તમને લોકોને વાડીનું લોકેશન પણ બતાવી. આજે આ પાછળનો આપણો હાઈવે છે અને આ એક મિત્રની દુકાને આપણે જઈ રહ્યા છીએ. તો મારી પાછળ તમે જોઈ લો તો હાઈવે ઉપર દેખાય તમને. આજે આપણે હાઈવે જે મેન છે એક્ઝેક્ટ એની બાજુમાં આપણા મિત્રની દુકાને આપણે જે ગાડી મૂકી એ ગાડી આપણે અત્યારે લઈ અને નીકળવાનું છે. અને આ છે આ ધીરુભાઈની દુકાન. જુઓ તમે હા ધીરુભાઈની દુકાને તમને લોકેશન બતાવવાનું છે. જો હા શું છે તે હા જો અને આપણી ટુ વ્હીલ લઈને આપણે જવાનું છે. તો બને રહીજો આગળ બ્લોકમાં.